નમસ્કાર. ચાલો આજે ગુજરાતી કવિ જીતેન્દ્રકુમાર બી બિલવાલ તિર્યંશના શાણપણના સમુદ્રમાં એક ડૂબકી લગાવીએ. એમની બે રચનાઓ ખરેખર તો જીવનના નકશા જેવી છે. એક જે આપણને પ્રશ્નોના જંગલમાં લઈ જાય છે અને બીજી જે એ જંગલમાંથી સફળતાના શિખરો સુધીનો માર્ગ બતાવે છે. ચાલો આ વિચારથી જ શરૂઆત કરીએ. કેટલો શક્તિશાળી વિચાર છે નહીં? શું એવું બની શકે કે આપણે જે માર્ગ બહાર શોધી રહ્યા છીએ તે ખરેખર તો આપણી અંદર છુપાયેલા પૂછાયેલા સવાલોમાં જ હોય? કવિ આપણને બસ અહીં જ આ જ મુદ્દા પર વિચારવા માટે મજબૂર કરે છે. તો આપણી આ સફરની શરૂઆત થાય છે કવિની પહેલી કવિતાથી, જેનું શીર્ષક છે હું કરવા. આ કવિતા એટલે એવા કાચા, એકદમ પ્રામાણિક પ્રશ્નોની હારમાળા જે પૂછે છે કે લોકો શા માટે પોતાનો સાચો માર્ગ ભૂલી જાય છે. એક રીતે જોઈએ તો આ કવિતા આપણી આખી વાતચીતની સમસ્યા રજૂ કરે છે. જુઓ, કવિ અહીં સીધા જ મુદ્દા પર આવે છે. રોજિંદા જીવનના એવા પાત્રોને સંબોધે છે જે નાની નાની, સાવ અર્થહીન બાબતોમાં જ ફસાયેલા છે. આ પંક્તિઓ આપણને બધાને પૂછે છે કે આપણી શક્તિ આવા નકામા સંઘર્ષો અને ફરિયાદોમાં શું કરવા વેડફી નાખવી, જ્યારે જીવનમાં કંઈક મોટું, કંઈક મહત્વનું કરવાનું બાકી છે. અહીં કવિ સાદગી અને આધુનિકતા વચ્ચેનો તફાવત બહુ જ સુંદર રીતે બતાવે છે. એક તરફ છે ચૂલાનો રોટલો, જે ઘર, પરંપરા અને સાચા સંતોષનું પ્રતીક છે, તો બીજી તરફ છે હોટેલથી ખખડે, જે શહેરના ઘોંઘાટ, દેખાડા અને પોકળતાનું ચિત્ર દોરે છે. કવિનો સવાલ સીધો છે: આપણે સાચું, સાત્વિક સુખ છોડીને આ કૃત્રિમ દુનિયા પાછળ શું કરવા દોડી રહ્યા છીએ? અને હવે આવે છે એક ખૂબ જ ધારદાર પ્રશ્ન. આ પંક્તિ આપણા વિશ્વાસ અને આપણા કાર્યો વચ્ચેના ઊંડા અંતર પર સીધી આંગળી ચીંધે છે. જો આપણને આપણી જાત પર કે આપણા ધ્યેય પર સાચો ભરોસો હોય, તો પછી આપણે વારંવાર ડગમગી કેમ જઈએ છીએ? આ સવાલ સીધો આત્મશંકાના મૂળ પર જ પ્રહાર કરે છે. અને અહીં કવિ આપણને હજી ઊંડાણમાં લઈ જાય છે. તેઓ સૂચવે છે કે મોટાભાગના અવરોધો બહારના સંજોગોમાં નથી, પણ આપણી અંદર જ છે. જો હૃદય શુદ્ધ છે, જો ઈરાદા સારા છે, તો પછી સાચો રસ્તો કેમ નથી મળતો? આ પ્રશ્ન આપણને આપણી અંદર ઝાંખવા માટે મજબૂર કરે છે. તો આટલી બધી શંકાઓ, આટલી બધી મૂંઝવણ, પણ આનો જવાબ ક્યાં છે? માર્ગ ક્યાં છે? ચાલો હવે બીજી કવિતા તરફ વળીએ અને જોઈએ કે એ આ બધા જ પ્રશ્નોના કેવા સ્પષ્ટ, દાર્શનિક જવાબો આપે છે. આ કવિતાનું શીર્ષક જ બધું જ કહી દે છે: સફળતાના શિખર. આ કવિતા સફળતાની વ્યાખ્યા જ બદલી નાખે છે. સફળતા એટલે કોઈ અંતિમ મુકામ નહીં, પણ એક સતત ચાલતી પ્રક્રિયા. તે મુશ્કેલીઓથી ભાગવા વિશે નથી, પણ તેનો હિંમતભેર સામનો કરવા વિશે છે. અને આ જ ફિલસૂફી આખી કવિતાનો પાયો છે. તો કવિએ સફળતાના આખા માર્ગને જાણે કે આ 5 સ્પષ્ટ સિદ્ધાંતોમાં વહેંચી દીધો છે. આ કોઈ રહસ્યમય જ્ઞાન નથી, પણ એકદમ વ્યવહારુ માર્ગદર્શિકા છે. સંઘર્ષ કરો, મક્કમ રહો, ફોકસ રાખો, નિષ્ફળતાથી શીખો અને સૌથી અગત્યનું, પોતાની જાતમાં વિશ્વાસ રાખો. બસ આ જ સફળતાની ચાવી છે. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. અત્યાર સુધી આપણે 2 અલગ-અલગ કવિતાઓ જોઈ, બરાબર ને? એક જે પ્રશ્નો પૂછે છે અને બીજી જે જવાબો આપે છે. પણ ખરેખર તો આ બંને કવિતાઓ એકબીજા સાથે જોડાયેલી છે, એકબીજા સાથે વાત કરી રહી છે અને એક શક્તિશાળી આંતરિક સંવાદ રચી રહી છે. આ જુઓ, આ જોડાણ કેટલું અદ્ભુત છે. હું કરવા કવિતામાં ઉઠાવેલો દરેક પ્રશ્ન, દરેક શંકાનો સીધો અને સચોટ જવાબ સફળતાના શિખર કવિતામાં મળે છે. વારંવાર પડવાનો ડર છે, તો જવાબ છે કે એ જ તો જીવનને ઘડે છે. રસ્તો નથી મળતો? ચિંતા ન કરો, સાચી દિશામાં ચાલતા રહો, રસ્તો આપોઆપ મળશે. આ એક સંપૂર્ણ ચક્ર છે જે શંકાથી શરૂ થઈને સમાધાન પર પૂરું થાય છે. ચાલો આ પ્રશ્ન પર એક ક્ષણ માટે ફરીથી વિચારીએ. આ શંકાનો અવાજ છે, એ અવાજ જે આપણા બધાની અંદર ક્યાંક ને ક્યાંક છુપાયેલો છે, જે આપણી ક્ષમતાઓ પર સવાલ ઉઠાવે છે અને આપણને આગળ વધતા રોકે છે. અને આ છે એ શંકાનો શક્તિશાળી જવાબ. શંકાનો ઇલાજ વધુ પડતા વિચારમાં નથી, પણ હૃદયમાં હિંમત અને મનમાં અટલ વિશ્વાસ રાખવામાં છે. કવિ સ્પષ્ટ કહે છે કે આંતરિક શક્તિ જ સૌથી મોટા અવરોધોને પાર કરવા માટેનું સૌથી મોટું સાધન છે.
તો આ બંને કવિતાઓનું વિશ્લેષણ કર્યા પછી કવિનો અંતિમ સંદેશ શું છે? આખી વાતનું સાર શું છે? તે છે સમયની ગતિ વિશે અને હેતુપૂર્ણ જીવન જીવવાની આપણી પોતાની પસંદગીની શક્તિ વિશે. હું કરવા? કવિતાની આ અંતિમ પંક્તિ ખરેખર એક ગંભીર ચેતવણી જેવી છે. કવિ કહે છે કે સમય કોઈની રાહ જોતો નથી. જેમ ઘંટી અનાજને પીસી નાખે છે, તેમ સમય દરેકને પીસી નાખશે. આ આપણને યાદ અપાવે છે કે અર્થહીન બાબતોમાં સમય બગાડવો એ કેટલી મોટી ભૂલ છે અને હેતુ સાથે જીવવાની પસંદગી અત્યારે આ જ ક્ષણે કરવી જરૂરી છે. તો આખી વાતચીતમાંથી આપણે કઈ મુખ્ય વાતો શીખી શકીએ? પહેલું, સફળતા સખત મહેનત અને પડકારોનો સામનો કરવાથી જ મળે છે, ભાગવાથી નહીં. બીજું, આપણા સૌથી મોટા દુશ્મન બહાર નથી, પણ આપણી અંદર રહેલી શંકા અને ભટકતું મન છે. ત્રીજું, એક સાર્થક જીવન એટલે આપણા પ્રશ્નો અને તેના જવાબો વચ્ચેની એક નિરંતર વાતચીત. અને છેલ્લે, સાચો હેતુ ત્યારે જ મળે છે જ્યારે મોટા સપનાઓને પ્રામાણિક આત્મમંથન સાથે જોડવામાં આવે. અને અંતે કવિના શબ્દો આપણને દરેકને એક પ્રશ્ન પૂછે છે. જો આપણું જીવન એક પર્વત પર ચડવા જેવું છે, તો આપણું શિખર કયું છે? આપણે ક્યાં પહોંચવા માંગીએ છીએ? અને સૌથી અગત્યનું, આપણી અંદર એવી કઈ પ્રેરણા છે, એવું કયું શા માટે છે જે આપણને ગમે તેવા મુશ્કેલ માર્ગ પર પણ આગળ વધવા માટે હિંમત આપશે? આનો જવાબ આપણે દરેકે પોતાની અંદર જ શોધવાનો છે.